ભારતીય ટીમે નેધરલેન્ડ સામે 193 રન બનાવ્યા, ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરતાં જ 6 વિકેટ ગુમાવી છે. 193 રન બનાવ્યા અને નેધરલેન્ડની ટીમને જીત માટે હવે 194 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શિવમ દુબે શાનદાર બેટિંગ કરતાં 66 રન ફટકાર્યા છે. હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા, ત્યારે નેધરલેન્ડ તરફથી લોગાન વાન બીકે 3 અને આયન દત્તે 2 વિકેટ ઝડપી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ચૂક્યા છે. સીધા જઈશું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. આયુષી જોડાઈ ચૂક્યા છે. આયુષી, હવે શું કહેશો? ટાર્ગેટ આપી દેવાયો છે ભારત દ્વારા, શું લાગે છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આયુષી. બિલકુલ જય, જે રીતે મેચની શરૂઆત થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના જે પ્રેક્ષકો છે તેના માટે નિરાશા હતી, કારણ કે પ્રથમ વિકેટ જ જે છે તે પડી ગઈ હતી. જોકે ત્યારબાદ જે શિવમ દુબે છે તેની ધમાકેદાર બેટિંગ રહી અને જે પ્રેક્ષકોનું પણ ક્યાંક ને ક્યાંક દિલ છે તે તેને જીતી લીધું હતું, કારણ કે જે રીતે એક બાદ એક 4 અને જે 6 તેમના દ્વારા ફટકારવામાં આવી હતી તેને લઈને જે સારો એવો સ્કોર છે ઇન્ડિયાએ કવર કરી લીધો હતો. જે પ્રથમ અભિષેક શર્માની જે વિકેટ છે તે તો 0માં જ પડી ગઈ હતી અને ઈશાન કિશનની પણ 18 જેટલા રનમાં જ જે ખાસ કરીને જે વિકેટ છે તે પડી ગઈ હતી. બીજી તરફ જો હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો 3 જેટલા છક્કા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે રિંકુ સિંહે પણ 1 6 ફટકારીને જે સારો એવો રન છે તે સ્કોર કર્યો હતો. બીજી તરફ સૂર્યકુમાર યાદવે પણ જે 2 4 અને 1 6 ફટકારી દીધી હતી. તિલક વર્માએ પણ 3 જેટલી 4 અને 1 6 ફટકારી હતી. એટલે કે જે લોકો છે કે જે મેચ જોઈને બહાર આવે છે તેમની સાથે પણ વાતચીત કરીશું. કેવી બેટિંગ રહી ઇન્ડિયાની? સારી રહી બેન, સારું રમ્યા. એમની રીતે પોતે મહેનત સારી કરી કે અમારા મેચમાં જો આ રમેશભાઈ લાયા હતા અમને ઓછું ખબર પડે છે. કેવી બેટિંગ કેવી રહી હતી? બેટિંગ સારી રહી. દુબેની બેટિંગ બહુ સારી રહી. બેટિંગ જોરદાર, સરસ. बिल्कुल अन्य पर लोगों साथ बातचीत. कैसा रहा मैच? बहुत अच्छा रहा. शिवम दुबे और सूर्य कुमार यादव जी ने बहुत अच्छी बैटिंग की है और इस बार इंडिया वर्ल्ड कप लेके ही जाएंगे हम लोग. अभी क्या लग रहा है, आज इंडिया जीत जाएगा? जीत जाएगा पक्का जीत जाएगा. बोलो भारत. બિલકુલ, તો જે રીતે ઇન્ડિયા જીતી જશે તેવો લોકોનું કહેવું છે. જે લોકો છે તે સ્ટેડિયમની બહાર આવી રહ્યા છે. कैसा रहा मैच? इंडिया ने जो टारगेट दिया है और लग रहा है इंडिया विन करेगा? बिल्कुल इंडिया विन करेगा. आई फील नेदरलैंड्स इज अ गुड साइड. आई मीन इन द रीसेंट टाइम्स लाइक different nations have picked up the sport, but I feel ki India's 193 is sufficient to beat Netherlands. What care should Indian players should take in front of Netherlands? I feel sticking to their decent lengths and bowling good lines would be just fine, because again it's a Netherlands team, so I feel 160 170 could have been a great game, but 193 I guess it's an easy win for. What do you think that which bowler will take more wickets today? Bumrah of course, and Hardik. He's been good with the swing ball, right? In the initial overs, so I feel Hardik as well. Overall कैसा रहा आज का मैच? इंडिया ने जो टारगेट दिया, लग रहा है कि इंडिया जीत जाए? आई थिंक मुझे एक्सपेक्टेड था कि मोर रन्स बनेंगे, बट ठीक है. अगेन क्वालिफाई हो चुके हैं तो नेदरलैंड्स को जीतने का मौका मिलना चाहिए. और जिस तरह से अभी पहले ही विकेट चला गया, तब कैसा माहौल, कैसा महसूस हुआ? लग रहा था इतने रन हो जाए? एक्सपेक्टेड नहीं था, बट लास्ट में शिवम दुबे ने बहुत अच्छा खेला, तो आई थिंक ऑल थैंक्स टू हिम. अब जब बॉलिंग की बारी आ गई है, क्या लग रहा है सबसे बॉलर कौन शानदार रहेगा आज? आई थिंक अगेन फेवरेट्स तो बुमराह में, तो आई थिंक बुमराह विल बी द हाईएस्ट विकेट टेकर दिस मैच. બિલકુલ, તો જે રીતે બુમરાહ છે તે ખૂબ સારી એવી બોલિંગ કરીને ઇન્ડિયાને છે આ મેચમાં જીતી જશે તેવું લોકોને લાગી રહ્યું છે, પ્રેક્ષકોને લાગી રહ્યું છે. ખાસ કરીને જે 194 રનનો ટાર્ગેટ છે તે આપવામાં આવ્યો છે ઇન્ડિયા દ્વારા નેધરલેન્ડને, અને જે રીતના શિવમ દુબેની બેટિંગ રહી હતી તેવી જ રીતે હવે બુમરાહની બોલિંગ ઉપર સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે નેધરલેન્ડ અને હરાવવા માટે ખૂબ સારા બોલર્સ જે છે તે આપણી પાસે છે તેવું લોકોનું કહેવું છે, અને જે પ્રેક્ષકો છે તે ઇન્ડિયા જીતી જશે તેવી આશા રાખીને જતા બહાર જોવા મળી રહ્યા છે. જય. એટલે કે આયુષી, હવે લોકો બહાર નીકળી રહ્યા છે પણ એક આશાની સાથે નીકળી રહ્યા છે. હજી પણ ઈચ્છીશ કે બીજા જેટલા લોકો બહાર આવી રહ્યા છે તેઓની સાથે વાત કરો. ખાસ કરીને જે નાના ભૂલકા, નાના ટાબરિયાઓ જોવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. આયુષી.
બિલકુલ જય જે રીતે અત્યારે હાલ પહેલી જે ઇન્ડિયાની જે 20 ઓવરની મેચ હતી તો પૂર્ણ થઈ ગઈ છે અને હવે જ્યારે લોકો છે તે પહેલી જે આ બેટિંગ છે તે જોઈને હવે બહાર આવી રહ્યા છે ત્યારે લોકો અન્ય લોકો જે બહાર આવી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું कैसा रहा भैया मैच अभी अंदर ही नहीं गए हैं लोग क्यों नहीं गए अभी लेट हो गया ना आने में तो क्या फोन में तो देखा होगा ना 194 का टारगेट दिया टारगेट अच्छा दिया है एकदम लड़ने वाला टारगेट दिया है एकदम कंफर्म इंडिया जीतेगी अभी क्या लग रहा है जीतेगी हाँ બિલકુલ તો ઇન્ડિયા જે છે તેવું લોકોને લાગી રહ્યું છે કારણ કે અત્યારે જે રીતે ઇન્ડિયાની બેટિંગ તો પૂર્ણ થઈ ગઈ છે હવે જેમ જેમ લોકો બહાર નીકળી રહ્યા છે ઇન્ડિયાની બેટિંગ જોવા માટે જ ખાસ લોકો આવ્યા હતા તેવું પણ કેટલાક લોકોનું કહેવું છે અને હવે જ્યારે નેધરલેન્ડને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેમાં પણ જે બોલર્સ છે તે ખૂબ સારું એવું પરફોર્મન્સ બતાવશે અને ઇન્ડિયા જીતશે તેવું લાગી રહ્યું છે કેવી રહી ઓવરઓલ મેચ बहुत अच्छा थोड़ा स्लो था लेकिन इंटरेस्टिंग था लेकिन इसमें क्या है आप ऐसा भी क्या क्वेश्चन पूछते जीत जाएगा नहीं देख क्या है सर जीता हुआ है टारगेट कैसा World Cup. India is going to win the World Cup. We are going to play finals in Ahmedabad only. બિલકુલ તો જે રીતે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તેવું લોકોનું કહેવું છે જે રીતનાની અત્યારની ઓવરઓલ મેચને જોવામાં આવી રહી છે જે T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયાનું પ્રદર્શન જે જોવામાં આવી રહ્યું છે તે જોતા ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈને આવશે તેવી આશા લોકો રાખી રહ્યા છે જય જી આભાર આયુષી સમગ્ર માહિતી આપવા બદલ ભારતીય ટીમે નેધરલેન્ડ સામે 193 રન બનાવ્યા છે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવી છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી લોકો ઉત્સાહિત થઈને હાલ બહાર આવતા જોવા મળ્યા લોકોને આત્મવિશ્વાસ છે કે આજની મેચ તો ભારત જીતશે તો જીતશે જ પણ સાથે આ ફરી એક વખત વર્લ્ડ કપ ત્રીજી વખત ભારત પોતાના નામે કરશે